નમસ્કાર મિત્રો, હું છું આપનું ઘનશ્યામ રાવળ. આપની સમક્ષ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય સહાય યોજનાની એક સરસ મજાની માહિતી લઈને ઉપસ્થિત થયો છું. શૌચાલય સહાય યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારના તમામ પાત્ર ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એમાં મહિલાઓ હોય, દિવ્યાંગ હોય, બીપીએલ લાભાર્થીઓ હોય, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ જે પણ હોય એ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સહાયથી કુલ 12,000 રૂપિયા સુધીની શૌચાલય બનાવવા માટેની સહાય મળવાપાત્ર થાય છે. એમાં જરૂરી ડોક્યુમેન્ટોની વાત કરીએ તો એમાં બેંક પાસબુક, આધાર કાર્ડ, તમારું દિવ્યાંગ હોય તો એમનું પ્રમાણપત્ર છે, આવકનું પ્રમાણપત્ર છે. આ બધા પ્રમાણપત્રો જે તમારે એમાં જરૂરી થશે. આ માટે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારા ગ્રામ પંચાયતના ગ્રામસેવક અથવા ગ્રામ પંચાયતના તલાટીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. એમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને સુવિધાઓ ઉપલબ્ધ છે. બરાબર. તો આ યોજનાનો લાભ લેવા માટે આપે તમારા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી અને આ યોજનાનો તમે લાભ લઈ શકો છો અને બીજાને અપાવી શકો છો. આવી અવનવી ખબરો, યોજનાઓની માહિતી તેમજ જાહેરાતો માટે અમારા ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.